તો આપણે યાત્રા અને પ્રવાસ એની તો ચર્ચા કરી, પણ યાત્રા અને પ્રવાસ એ બંને બે જગ્યાએ સારામાં સારી રીતે થાય ને લોકો ત્યાં જાય જ. એક છે પર્વતની ટોચ અને એક છે સમુદ્રની ગહેરાઈ. તો બંનેમાંથી સારું કયું? અને તમે મને લાગે છે આધ્યાત્મિક રીતે સમજવા માંગો છો. હા, સાચી વાત. કે ઊંચાઈ સારી કે ઊંડાઈ સારી? પરફેક્ટ. ઊંચાઈને આપણે પર્વતની ટોચ ની સાથે સરખાવીએ અને ઊંડાઈને દરિયાની ઊંડાઈ સાથે સરખાવીએ. પણ મારું અંગત એવું માનવું છે કે માણસ જેટલો ઊંડો જાય ને એટલી જ એની પોતાની ઊંચાઈ વધતી જાય. બહુ સરસ. આ પછી જ્ઞાન માર્ગમાં હોય, આ પછી ભક્તિ માર્ગમાં હોય, કે પછી તમારા કોઈ પણ ક્ષેત્રની વાત હોય જે વ્યવહારિક છે, જેટલા ઊંડા ઉતરો એટલા એક ક્ષેત્રમાં તમે ઊંચાઈને પામો. બીજું ઉદાહરણ સમજાવું. કોઈ પણ બિલ્ડિંગ અત્યારે જે પરમિશનો મળવા માંડી 21 માળ 22 માળ 50 માળ 200 માળ વાળી, બરાબર છે. કોઈ પણ બિલ્ડિંગ જેટલી ઊંચી બનાવી હોય એનો પાયો એટલો જ ઊંડો કરવો પડે પ્રપોર્શનમાં. બરાબર છે. આપણે નાના બાળકો હોય ત્યારે સૌથી પહેલા ભણવા જાય ત્યારે શું કહીએ છીએ? પાયો પાકો કરજે બેટા. એ આ પાયો છે. બરાબર. જ્ઞાનનો હોય તોય ભલે, ભક્તિનો હોય તોય ભલે, અભ્યાસનો હોય તોય ભલે, અનુભવનો હોય તોય ભલે. સાચી વાત. પણ પાયો પાકો કર્યા વગર કંઈ જ સંભવ નથી. બરાબર. અને તમે પાયો પાકો કરવા માટે, એટલે તમે જે વાત કરી દરિયાના ઊંડાઈની વાત, એટલે જ્યારે કોઈ વ્યક્તિ દરિયાકાંઠે જાય અને દરિયાનું પાણી ચાખે અને પછી કે આવડો મોટો દરિયો છે પણ ખારો છે, શું કામનો? આ રૂપક છે એક સરસ. ચોક્કસ. અને ત્યારે જે મોઢું ફરવીને જાય છે ત્યારે દરિયો બોલે છે કે નીર ખારા જોઈ અને મરજી વાતું નફેર મો, અમારા તળિયા તપાસી જો તને કુબેરે કંગાળ લાગશે. આ વાત એટલી જ આમાં પણ પ્રસ્તુત છે. કારણ કે જો તમે ઊંડાઈ ને અવગણીને અને ઊંચાઈએ પહોંચવા જાઓ તો એ તમારી ઊંચાઈ તમને સ્થિર નહીં રાખી શકે અને પતન નિશ્ચિત છે. જ્યાં સુધી પાયો તમારો ઊંડો નથી, એ વિષયનો અભ્યાસ નથી, એ વિષયનું જ્ઞાન નથી, તમારી પછડાટ નિશ્ચિત છે. એટલે દરિયાને તમે ખારો, જે ઊંડાઈ તમારા અભ્યાસ કરવાનો છે એને તમે ખારો, એને અવગણો કે ભાઈ આમાં કઈ છે નહીં, પણ એ તળિયે પહોંચો ને ત્યારે હીરા મળે, ત્યારે મોતી મળે, કેમ કે એ ઘણું સંઘરીને બેઠું છે. સાચી વાત છે. સાચી વાત છે. અને ગુરુનું કામ જ આ હોય છે. ક્યારેક તમને ગુરુ ઊંડાઈ વધારે ને વધારે ઊંડા લઈ જાય ત્યારે ગૂંગળામણ થતી હોય છે. ચોક્કસ. ત્યારે ગુરુના સાનિધ્યમાં પણ ગૂંગળામણ થતી હોય છે. કારણ એ તમે ઊંડાઈ જઈ રહ્યા છો. બરાબર. અને ઊંડાઈ જઈ રહ્યા છો એનો મતલબ કે તમારી એટલી જ ઊંચાઈ એ કન્ફર્મ છે, થવાની જ છે. જેટલું, અને આમાં તમે સામાન્ય વાત સમજો કે આ પ્લાસ્ટિકનો દડો કે એવું કંઈ હોય, તમે જેટલો પાણીમાં દબાવો એટલો તરત ઉપર આવે અને એટલા ફોર્સથી ઉપર આવે. એ તમારું સ્થાન, તમારું જે સ્થાન હશે ત્યાં લાવીને છોડી દેશે. સાચી વાત છે. એટલે ઊંડાઈએ ઉતરવાના પ્રયત્નો તમારા દ્વારા, પોતાના દ્વારા થાય, એવા સદગુરુ દ્વારા થાય. ત્યારે હંમેશા ગૂંગળામણ થવા માંડે ત્યારે સમજવાનું કે આપણે સાચા માર્ગે છીએ. બહુ સરસ, બહુ સરસ. અને ગૂંગળામણ પછીની, જો ગૂંગળામણ અટકી ગયા તો તમારી ઊંડાઈ ત્યાં સુધીમાં તમારો પાયો પતી ગયો, તમારી ઊંચાઈ એટલી જ કન્ફર્મ થઈ. પણ જો એ ગૂંગળામણને સહન કરીને આગળ ઉતરી ગયા, એટલી જ ઊંચાઈ. તમે આપણા કોઈ પણ મહાનુભાવ, જૂના સિદ્ધ સંતો કે પછી અત્યારના કોઈ પણ ઊંચાઈ વાળા વ્યક્તિઓ, તમે જેને માનતા હોય કે આ ઊંચાઈ છે, બરાબર,
એવા વ્યક્તિઓના તમામના જીવન ચરિત્ર ખોલીને જોઈ લેવાની છૂટ એને ઊંડાઈ પ્રાપ્ત કરી છે. ચોક્કસ. કોઈ તાત્કાલિક રાતોરાત પામી ગયો છે એ વાતમાં માલ નહીં પ્રસિદ્ધિને પામી ગયો છે, નથી નાણાકીય એટલે કે આર્થિક પામી ગયો છે, નથી એ ભક્તિ માર્ગને પામી ગયો છે કે નથી અધ્યાત્મને પામી ગયો છે. કોઈ પણ વસ્તુ પામવા પાછળ પાયો જરૂરી છે. પાયો એટલે ઊંડાઈ. ઊંડાણ પૂર્વકના પ્રયત્નો એ તમને ઊંચાઈ ઉપર લઈ જયા વગર નરી. આ વાત જેટલી આધ્યાત્મમાં સત્ય છે એટલી સાંસારિક રીતે પણ સત્ય છે. બિલકુલ છે. અને તમે પ્રોફેશનમાં હો, નોકરી કરતા હો કે તમે ધંધો કરતા હો, જો તમારો પાયો ઊંડાણમાં નથી તો તમારું કાર્ય એટલું લાંબુ ના કદાચ ચાલશે, ના તમારી આગળ પેઢી એ વધશે. બિલકુલ. અમુક પેઢીએ આવી અને પાયા કેમ હલી જાય છે કે એના પાયા આગળ ઊંડાણમાં જતા જ નથી જતા. અને ફાઉન્ડેશન તમે ઉપર બિલ્ડિંગો બાંધ્યા કરો આ નોકરીમાં હું તમે જે કીધું એનું ઉદાહરણ આપણે લઈએ. નોકરીમાં એક સાથે 10 જણા લાગ્યા હોય એક જ જેની પાયરી ઉપર, બરાબર છે? તેમાંથી 2-4 જ કેમ પ્રમોશન પામીને ઉપર જતા રહે છે? કારણ કે એ વિષયમાં એ ઊંડા ઉતરે જાય. સાચી વાત છે. સતત ઊંડા ઉતરે જાય છે. આવી જ રીતે બિઝનેસ, કોઈ પણ વેપાર કરે છે તો એક જ વસ્તુનો 5 વ્યક્તિ વેપાર કરે, પણ એ વસ્તુ જેનો વેપાર કરે છે એ વિષયમાં એ જેટલો ઊંડો ઉતરતો જાય એટલા એના વ્યવસાયની ઊંચાઈઓ વધતી જાય છે. સાચી વાત છે. એટલે જેટલું ઊંડું ઉતરશો એટલી જ ઊંચાઈ વધતી જશે. બરાબર છે. હવે આનો હું આધ્યાત્મ અને સાંસારિક રીતે આનું એક્ઝામ્પલ આપું તો ઉદ્યોગપતિ એ અને એક સિદ્ધ કહીએ કે બંનેની ટોચ આધ્યાત્મ રીતે અને સાંસારિક રીતે એ ટોચ પર એટલા માટે છે, ના ઓનલી એ ઊંડાણમાં ઉતર્યા છે પણ એની પાછળની તપસ્યા, જેને તમે સ્ટ્રગલ કહો છો કે કંઈ પણ કહો છો, રાઈટ, એ જે સ્ટ્રગલ છે એ જ એમને ઊંડાણમાં જઈને ઉપર લાવે છે. તમે બંને રીતે જોઈ લો. તમે કોઈ પણ માર્ગ લઈ લો, એ માર્ગ એ રીતે જ ડિસાઇડેડ છે. જો કર્મયોગ આવે, હા ચોક્કસ આવે, સાંખ્ય યોગ આવે, ભક્તિ યોગ આવે, હા, આ બધા ક્યાંક ને ક્યાંક તમે જેના ઉદાહરણ આપ્યા છે એમાં લાગુ છે. બરાબર. સંન્યાસી છે, કાં તો સાંખ્ય યોગી હોય, હા, કાં તો ભક્તિ યોગી હોય, અને કાં તો અન્ય જે માર્ગો છે આપણી સનાતન સંસ્કૃતિમાં એમાં છે. બરાબર. વ્યવસાયિક છે, કર્મયોગી છે, 100%. એને તો પેલો ગીતાજી વાળો આપણે જે બધાને ખબર છે, કર્મણી વાધિકા રસ્તે માં ફલેસુ કદાચન વાળી વાત છે. રાઈટ. ઊંડાઈ પ્રાપ્ત કરે જાઓ, વાત ઈ જ છે. કર્મણી વાધિકા રસ્તે મતલબ શું? કર્મ તમારું શું છે? ઊંડાણ પ્રાપ્ત કરો. ઊંડાઈ પ્રાપ્ત કરે જાઓ, ઊંચાઈ આપોઆપ મળશે. ચોક્કસ. અને એ જ પરિમાણમાં અથવા એ જ તમારા એના સાપેક્ષે જ મળશે. અને આ ઊંડાણને પ્રાપ્ત કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવું. એ પછી કર્મયોગી હોય, સાંખ્યયોગી હોય, ભક્તિ યોગી હોય, ભક્તિ માર્ગી હોય, કોઈ પણ, એ સંસારિક હોય કે સંન્યાસી હોય, ઊંડાણ પ્રાપ્ત કરતા રહેવું એ એક એમનો જેને કહેવાય કે એમની ફરજ જ છે, જો ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો. રાઈટ. આ પહેલી કન્ડિશન. ઊંડાઈ પ્રાપ્ત કરો, ઊંચાઈ મળતી રહેશે. અને એટલા માટે દરિયેથી પાછું ફરવાનું નથી, કેમ કે દરિયો હંમેશા કહેતો રહે કે નીર ખારા જોઈ મરજી વાતું નફેર મો, અમારા તળિયા તપાસી જો તને કુબેરે કંગાળ લાગશે. કુબેર એટલે કંગાળ લાગે કે જેટલી ઊંડાઈ પ્રાપ્ત કરો એ તમને ધન રૂપે, પછી એ ભક્તિનું ધન હોય, આર્થિક ધન હોય કે પછી જ્ઞાનનું ધન હોય, એ મળવાનું જ છે. અને એના આગળ કુબેર હંમેશા કંગાળ હોય. સાધો. સરસ. આજનું આપણો વાર્તાલાપ અહીંયા આપણે પૂર્ણ કરીએ. પણ આજના જ્ઞાન સાગરમાં આજે 2 ટોપિક પર જે આપણે વાત કરી એમાં ખૂબ મજા આવી. હવે આપણે આપણી યાત્રા ચાલુ કરીએ, જેમાં પ્રવાસ સાથે સાથે થતો રહેશે. ધન્યવાદ.